જય શ્રી કૃષ્ણ બાળકો. આજનો આપણો વિષય કયો છે? ગણિત. કેમ છો? મજામાં ને? આજે આપણે શું શીખવાના છે? ચોપડીમાં 1 થી 10 અંક. હવે ચોપડામાં તમે શીખી ગયા ને બુકમાં, એમાં મેં તમને 1 થી 10 અંક લખાવ્યા. હવે આજે આપણે આ ચોપડી છે, બરોબર? આવી ગણિતની ચોપડી છે, કાઢો તો. કાઢી. હવે એ ચોપડીમાં પહેલા જો મમ્મીએ તમને અહીંયા નામ લખી દીધું છે કે નહીં? નો લખ્યું હોય તો આમાં નામ લખવાનું છે, બરોબર? ચાલો નામ લખાઈ જાય પછી આપણે પેજ ફેરવીશું, બરોબર? હવે આવું પેજ આવશે, એના પછી પાછું પેજ ફેરવાનું છે. તો પેજ ફેરવો એટલે આવું પેજ આવશે. જો આવ્યું પેજ. આ પેજમાં શું છે? જો 1 થી 10 અંક આપેલા છે. તો એમાં અહીંયા CW લખેલું છે. હવે અહીંયા તારીખ તનેકાનો ટા લખ્યો છે, એટલે કે અહીંયા શું મારવાનું? તારીખ. તો કઈ તારીખ મારવાની? 23/6. કઈ તારીખ મારવાની? 23/6. અને એ જે અહીંયા તારીખ મારો એ જ તારીખ તમારે અહીંયા HW લખેલું છે એ પેજ પર પણ તનેકાનો ટા લખ્યો છે, ત્યાં તમારે આ જ તારીખ મારવાની છે. કઈ? તો કે 23/6 એ અહીંયા મારવાની છે, બરોબર? તો હવે જો આ ચોપડીમાં જે પેજ છે એવું જ અહીંયા મેં પેજ બનાવેલું છે. જો દેખાય છે ને? તો એ આજે આપણે અહીંયા હું લખાવું એ તમારે આમાં લખવાનું છે. તો પહેલા તો જો સૂચના આપેલી છે કે 1 થી 10 અંક બોલો અને લખો. તો આપણે બોલતું જવાનું અને લખતું જવાનું છે. તો પહેલા શું છે? એકડે 1. તો એકડ 1 ના પહેલા શું આપેલા છે? ટપકા. તો એ ટપકા મારી સાથે જોડજો, બરોબર? ચાલો જોડો તો અને સાથે બોલતા જશો. આમ એકડે 1 અને ટપકા ધીમે ધીમે મસ્ત જોડવાના છે. 12 ન છે. ચાલો પછી બાજુના ખાનામાં પેન્સિલ મૂકી અને મારી સાથે ટપકા જોડો તો ધીમે ધીમે. 12 ન જાય. જોડાઈ ગયા? અને બોલતું જવાનું છે. એકડે 1. ચાલો બાજુના ખાનામાં પાછું જોડો. એકડે 1. ચાલો બાજુના ખાનામાં એકડે 1. તો ચાલો ટપકા જોડાઈ ગયા. હવે એની નીચે એકડે 1 પછી શું છે? તો કે બગડે 2. હવે એમાં જો આવી રીતના 2 લીટી આપેલી છે ચોપડીમાં, તો એ 2 લીટીને અડીને જ લખવાનું છે. જો કોઈ આવો નાનો નથી કરવાનો, બરોબર? આવો કરશે તો શું થશે? ખોટો. એટલે બધાએ કેવું કરવાનું છે કે 2 લીટીને અડી. જો અહીંયા બતાવું છું, આ 2 લીટી છે તો 2 લીટીના બી આવી રીતના 2 લીટીને અડીને જ લખવાનો છે. આવો નાનો કરશે તો પણ ખોટો અને 12 જવા દેશે તો પણ ખોટો કરશે. એટલે 2 લીટીને અડી. હું જો દર વખતે નહીં કહું, બરોબર, કે 2 લીટીને અડીને લખો. બધાએ ફરજિયાત હું આમાં લખું એવી રીતના 2 લીટીને અડીને જ લખવાનો છે. તો ચાલો લખો તો મારી સાથે. બગડે 2. ચાલો હવે અહીંયા પછી બાજુના ખાનામાં પાછું લખો. બગડે 2. ચાલો પાછું બાજુના ખાનામાં લખો. બગડે 2. ચાલો પાછું બાજુના ખાનામાં લખો. બગડે 2. 2 લીટીને અડી. ચાલો પાછું બાજુના ખાનામાં લખો. બગડે 2. ચાલો લખાઈ ગયો બગડે 2. હવે નીચે કયો અંક છે? તગડે 3. તો ચાલો 2 લીટીને અડીને લખો. તગડે 3. 12 નો જાય. ચાલો લખો. તગડે 3. તગડે 3. તગડે 3.
નીચે કયો અંક આપેલો છે? ચોગડે 4. તો ચાલો પાછો લખો અને બે લીટીને અડીને લખવાનો છે, બરોબર? બહાર ન જાય અને આ રીતના નાનો પણ લખવાનો નથી. નાનો લખશે તો શું પડશે? ખોટો. ચાલો લખો ચોગડે 4. બોલતા જજો મારી સાથે, એટલે આવડે. ચોગડે 4. ચોગડે 4. ચોગડે 4. ચોગડે 4. ચાલો લખાઈ ગયો. હવે નીચે શું છે? પાછળે 5. તો પાછળે 5 પણ મસ્ત બે લીટીને અડીને લખવાનો છે. જો મસ્ત લખશે એને એમ શું આપે? વેરી ગુડ. શું આપે? વેરી ગુડ. ચાલો લખો અહીંયા પાછળે 5. પાછળે 5. પાછળે 5. પાછળે 5. પાછળે 5. ચાલો લખાઈ ગયો. મારી સાથે લખજો એટલે મસ્ત લખાય, બરોબર? શું લખવાનું? પાછળે 5. હવે નીચે કયો અંક આપેલો છે? છગડે 6. તો ચાલો લખો છગડે 6. કેવી રીતના? બે લીટીને અડીન. છગડે 6. છગડે 6. છગડે 6. છગડે 6. ચાલો હવે નીચે 6 પછી શું છે? સાતડે 7. તો ચાલો બે લીટીના બી લખો મસ્ત. સાતડે 7. ચાલો પાછું લખો સાતડે 7. સાતડે 7. સાતડે 7. સાતડે 7. ચાલો લખાઈ ગયો સાતડે 7. તો સાતડે 7 પછી શું છે? આઠડે 8. તો મારી સાથે બોલતા જજો, લખતા જજો. હા, ચાલો લખો ઉપરથી લઈ. આઠડે 8. કેટલી લીટીને? અહીંયા બે લીટી આપેલી છે, બે લીટીને અડી. આઠડે 8. આઠડે 8. આઠડે 8. આઠડે 8. આઠડે 8 પછી શું છે? 9 વડે 9. તો ચાલો બે લીટીના નિયમસ લખજો આ રીતના. 9 વડે 9. ચાલો 9 વડે 9. 9 વડે 9. 9 વડે 9. 9 વડે 9. એના પછી નીચે શું છે? એકડે મીંડે 10. તો બે લીટીને અડીને મસ્ત લખવાનો છે. ચાલો લખો એકડે મીંડે 10. મીંડું આ રીતના બે લીટીને જ અડાડજો, બરોબર? અને બહાર ન જાય એનું ધ્યાન રાખજો. ચાલો લખો એકડે મીંડે 10. એકડે મીંડે 10. એકડે મીંડે 10.
એકડે મીંડે 10 થઈ ગયું. ચાલો હવે આપણે 1 થી 10 અંક ચોપડીમાં લખાઈ ગયા ને? તો ચાલો હવે જો ચોપડીમાં આ પેજ તમે મારી સાથે લખ્યું, બરોબર લખ્યું ને? તો હવે આ સામેનું પેજ છે એ તમારે શેમાં લખવાનું? હોમવર્કમાં. તારીખ કઈ મારવાની? 23/6 એ અહીંયા તારીખ મારવાની છે અને આ પાછું આ અહીંયા લખ્યું એ પેજ અહીંયા પાછું તમારે લખવાનું છે. આ શું છે? તમારું હોમવર્ક. ચાલો હવે પાછું તમારે પેજ ફેરવવાનું છે. જો ફેરવો તો પેજ ફેરવો. હવે અહીંયા આવું આવશે. જો આ શું છે? સંખ્યા છે. આને શું કહેવાય? સંખ્યા. અને અહીંયા આવું આપેલું છે. તો આ પેજ ઉપર તમારે અહીંયા તમે કામતા લખેલો છે ત્યાં તમારે તારીખ મારવાની છે 23/6. કઈ તારીખ મારવાની? 23/6. તો અહીંયા આ સંખ્યા છે. શું છે? સંખ્યા. હવે આ સંખ્યા તમારે મારી સાથે બોલવાની છે અને લખવાની છે. તો જો આ પેજ છે એવું મેં અહીંયા દોરેલું છે ને બીજું પેજ. હા, અને હવે બીજું કે એની સામે આ HW છે. જુઓ આ HW છે. તો એમાં જુઓ અહીંયા તમને આ ખૂટતો અંક આપેલો છે. તો આ ખૂટતો અંક પહેલા તમને જો આવીને કીટ આપેલી છે તમારી આગળ આ કીટ છે કે નહીં? તો મમ્મીને કહેજો કે પહેલા આમાં જેમ લખેલું છે ચોપડીમાં, જો આ ચોપડીમાં લખેલું છે કે 3 4 5 6 7 8, તો એ પહેલા કીટમાં તમને મૂકીને બતાવે કે પહેલા 3 મૂકવાનો, પછી 4 નહીં મૂકવાનો, 5 મૂકવાનો, પછી 6 નહીં મૂકવાનો, 7 મૂકવાનો, 8 થી મૂકવાનો. એ રીતના આમાંથી કીટમાંથી તમારે પછી શોધી અને જે ખાના બાકી છે એ તમારે મૂકવાના છે. તો પહેલા તમારે શું કરવાનું? આ કીટમાં તમારે શોધવાનું છે, ખાના પૂર્તિ કરવાની છે અને પછી તમારે ચોપડીમાં કરવાની છે. અને આ કયું પેજ છે? હોમવર્કનું. કયું પેજ છે? હોમવર્કનું. તો પહેલા હું તમને હોમવર્કનું પેજ સમજાવી દઉં, પછી આ પેજ હું તમને બોર્ડ ઉપર લખાવીશ. તો આ મેં કીટમાં કીધું એમ તમારે કીટમાં જોઈ મમ્મીને કહેવાનું કે લાઈનમાં મૂકી દે અને પછી જે આમાં નથી લખ્યા એ તમારે જાતે શોધી અને એમાં મૂકવાના છે. બરોબર? હવે નીચે જો ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો. તો આમાં પહેલા તમારે શું કરવાનું છે? ચિત્રો ગણવાના છે અને અહીંયા એનો અંક આપેલો છે એ શોધવાનો છે. તો હું તમને આની પહેલા કીટ બતાવું છું. બરોબર? તો જો એમાં શું છે? જો પહેલા કયો અંક છે? 5 છે. 5. તો અહીંયા ચિત્રો આપેલા છે. જુઓ, 1 ગણજો હો મારી સાથે. 1 2 3 4 અને 5. કેટલા ચિત્રો થયા? 5. તો અહીંયા કેટલા લખેલા છે? 5 અડે 5, એટલે કે 1 2 3 4 ને 5. આવી રીતના 5 ભેગા કરીએ એટલે કેટલા થાય? 5 અડે 5. એના પછી કેટલા આપેલા છે? 4. કેટલા ચિત્રો છે? 4. તો જો અહીંયા ગણજો મારી સાથે. હા, 1 2 3 અને 4. કેટલા ચિત્રો થયા? 4. તો અહીંયા કેટલા લખેલા છે? ચોગડે 4 છે ને? ચોગડે 4. જો પાછા ગણીએ 1 2 3 અને 4. તો અહીંયા આપણે શું છે? ચોગડે 4. બરોબર? કેટલા છે ને? 4 ચિત્રો. હવે કેટલા છે? 3. તો 3 ચિત્રો છે. જો નીચે ત્યાં ચોપડીમાં છે ને 3 ચિત્રો. તો જો અહીંયા 3 લખેલા છે અને અહીં ગણશું આપણે 1 2 અને 3. કેટલા ચિત્રો છે? 3 જ છે. તો અહીંયા કેટલા લખેલા છે? તગડે 3. જો છે ને 1 2 અને 3. તો અહીંયા 3 લખેલા છે ને?
પછી કેટલા ચિત્રો છે તો કે 2 તો જો અહીંયા આપેલા છે 1 અને 2 કેટલા ચિત્રો છે 1 અને 2 તો અહીંયા કેટલા લખેલા છે બગડે 2 છે ને બગડે 2 હા તો ચિત્રો કેટલા છે 2 એટલે કે કેટલા થાય બગડે 2 હવે છેલ્લે કેટલા છે 1 તો અહીંયા જો આ એક ચિત્ર આપેલું છે કેટલું 1 તો અહીંયા લખેલું છે 1 ગળે 1 છેદ ગળે 1 છે ને તો હવે આમાં તમારે આ ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો તો આ ચિત્ર ગણતું જવાનું છે અને એનો જે સાચો અંક હોય એને જોડવાના છે બરોબર તો મમ્મીને કહેજો આ મેં તમને ગીતમાં શીખવાડ્યું એવી રીતના આમાં તમને શીખવાડે પહેલામાં ધીમે ધીમે જો પેન્સિલ મદદથી ગણવાનું 1 2 3 અને 4 કેટલા ચિત્રો છે 4 તો મેં તમને ગીતમાં બતાવ્યા ચોકડે 4 કેવા હોય તો કે અહીંયા છે તો અહીંયા જોડી દેવાનું બરોબર પછી નીચે કેટલા છે 3 તો કે 1 2 અને 3 તો ક્યાં છે 3 આમાં શોધવાના તો કે અહીંયા રહ્યા તો 3 ને અહીંયા જોડવાના પછી નીચે કેટલા છે 1 ને 2 તો આમાં 2 ક્યાં છે તો કે અહીંયા તો અહીંયા 2 ને અહીંયા જોડી દેવાના છે એટલે કેટલા ચિત્ર છે 1 તો 1 ને ક્યાં અહીંયા જોડવાનું તો અહીંયા જોડી દેવાના બરોબર તો આ પેજ તમારે હોમવર્કમાં કરવાનું છે હવે આ પેજ હું તમને અહીંયા બોર્ડ ઉપર કરેલું છે મારી સાથે લખવાનું છે બરોબર હવે જો બોલો અને લખો હવે આ શું લખેલું છે 0 આ શું છે ખબર છે નહીં ખબર હોય ઘણા ખબર હશે ઘણા નહીં ખબર આ દાખલાની નિશાની છે આ શેની નિશાની છે સરવાળાની તો સરવાળાની નિશાની પહેલા કેમ કરવાની આડી લીટી કરવાની અને પછી કેવી લીટી કરવાની ઊભી લીટી કરવાની કેવી કરવાની ઊભી તો આને શું કહેવાય સરવાળાની નિશાની એટલે કે આને શું કહેવાય વત્તા શું કહેવાય વત્તા અને પછી અહીંયા જુઓ આ બે લીટી છે એક ઉપર છે એક નીચે છે તો આવી રીતના એક ઉપર લીટી કરવાની એક નીચે લીટી કરવાની હવે આને શું કહેવાય બરાબર શું કહેવાય બરાબર તો આને શું કહેવાય વત્તા અને આને શું કહેવાય બરાબર તો હવે આપણે આ સંખ્યા લખવાની છે હવે સંખ્યા કેવી રીતના કે 0 વત્તા 1 બરાબર 1 તો કે અહીંયા 0 છે અને 0 માં આ વત્તા એટલે કે ઉમેરવાના ભેગા કરવાના એટલે 0 માં 1 નાખીએ તો 1 જ રહે પછી અહીંયા આપણે પાછું લખીશું ચોપડીમાં જો અહીંયા તમને એક સેમ્પલ આપેલું છે આ રીતના લખેલું છે લખેલું છે ને અને અહીંયા તમારે જાતે લખવાનું છે તો એ હું બોર્ડ ઉપર લખાવું છું મારી સાથે લખજો એક ઉદાહરણમાં જો લખેલું છે મેં તમને સમજાવ્યું ચાલો હવે મારી સાથે લખજો બરોબર તો ચાલો મારી સાથે આ 0 લખ્યું ને નીચેના જ ખાનામાં પણ લીટીને અડાડવાનું નથી બરોબર આ રીતના નાના થોડા અક્ષર કરવા આમ આ બે લીટીને અડાડવાનું નથી બરોબર કેમ કે આની જેમ લીટી નથી એટલે અહીંયા અડાડવાનું નથી ચાલો કર્યો 0 બાજુમાં આવી રીતના પહેલા આડી લીટી કરો પછી ઊભી લીટી કરો આને શું કહેવાય વત્તા થઈ ગયું હવે અહીંયા નીચે આ એકડે લખ્યો છે એની નીચે જ આપણે શું લખવાનું બગડે 2 લખ્યા હવે એની બાજુમાં આવી રીતના બે લીટી કરવાની છે આડી તો આને શું કહેવાય બરાબર શું કહેવાય બરાબર હવે અહીંયા આપણે પાછું શું લખવાનું છે બગડે 2 એટલે કે 2 માં આપણે 0 નાખીએ તો કેટલા રહે 2 જ રહે કેટલા રહે 2 તો આને કેમ બોલાય 0 + 2 બરાબર 2 પછી પાછું અહીંયા નીચે 0 છે ત્યાં કરો તો 0 બે લીટીને અડાડવાનું નથી બરોબર અને અક્ષર એકદમ નાના પણ નથી કરવાના અક્ષર કેવા કરવાના સરસ કયો 0 હવે કરો વત્તા પછી લખો ત ગળે 3 હવે બરાબર પાછું શું લખવાનું ત ગળે 3 ચાલો લખાઈ ગયું
હવે પાછું અહીંયા 0 કરેલો છે એની નીચે કરો 0 પછી અહીંયા વત્તા પછી બાજુમાં ચોગડે 4 એની બાજુમાં શું કરવાનું બરાબર એની બાજુમાં અહીંયા બાજુના ખાનામાં પાછળ આપણે શું લખવાનું ચોગડે 4 હવે પાછું અહીંયા 0 છે તેની નીચે આપણે શું કરવાનું 0 પછી એની બાજુમાં વત્તા 5 વડે 5 પછી અહીંયા બરાબર 5 વડે 5 પછી અહીંયા 0 વત્તા 6 બરાબર કેટલા લખવાના 6 વડે 6 ચાલો મારી સાથે લખજો એટલે ભૂલ ન પડે હવે અહીંયા પાછું લખવાનું 0 વત્તા 7 બરાબર 7 વડે 7 લખ્યા ચાલો પાછું લખો 0 વત્તા 8 વડે 8 બરાબર કેટલા થાય 8 એટલે કે 0 વત્તા 8 બરાબર 8 પછી લખો 0 વત્તા 9 બરાબર કેટલા થાય 9 આ બે લીટીને અડાડવાનું નથી બરોબર અને અક્ષર કેવા કરવાના સારા ચાલો પાછો અહીંયા લખો 0 વત્તા એકડે મીંડે 10 બરાબર કેટલા લખવાના એકડે મીંડે 10 તો આને શું કહેવાય સંખ્યા શું કહેવાય સંખ્યા હવે આ જો 0 વત્તા 1 બરાબર 1 એટલે કે આ બધે અહીંયા 0 જ આવે છે અને અહીંયા જે લાઈન છે ને કે એના એ જ અહીંયા રે હવે નીચે જો આવું તમને આપેલું છે તો બધા મારી સાથે સૂચના પહેલા વાંચજો બરાબર તો જો ચોરસમાં આપેલી સંખ્યા જેવી સંખ્યા શોધી ફરતું બોક્સમાં જો સંખ્યા આપેલી છે હવે અહીંયા આટલી બધી સંખ્યા છે તો આ જે ચોરસમાં આપેલી છે ને એ આપણે આ 6 અંકમાંથી ગોતી અને એના પર ગોળ કરવાનું છે તો પહેલા ચોપડીમાં પહેલા બેમાં કરેલી જ છે જો છે ને ઉપરનું જે છે એમાં કરેલી છે કે હું અહીંયા કરી નાખું છું બરોબર ચાલો મેં કરી નાખી હવે નીચેનામાં હું કરાવું એમ કરવાનું છે આ કેટલા આપેલા છે તો વડે 3 તો આપણે પહેલા આમાંથી 3 ગોતવાના છે તો આ છે 3 કે નહીં આ તગડે 3 છે નહીં આ છે નહીં હવે આ છે તો કે આ તો આની પર આપણે ગોળ કરવાનું છે બરોબર હવે અહીંયા કેટલા આપેલા છે ચોગડે 4 તો આ છે ચોગડે 4 તો કે નહીં આ છે કે હા તો આપણે આ ચોગડે 4 પર ગોળ કરીશું હવે નીચે આ કેટલા છે 8 તો આમાંથી આપણે 8 ગોતીશું આ છે નહીં આ છે નહીં આ નહીં આ છે નહીં આ તો કે હા તો આપણે આના પર ગોળ કરીશું હવે અહીંયા કેટલા આપેલા છે 7 વડે 7 તો આ છે 7 નહીં આ છે 7 જો છે ને આના જેવું તો આપણે આના પર ગોળ કરીશું હવે આવું ગોતવાનું કેટલો 5 વડે 5 તો જો આ છે 5 છે ને તો આ 5 આપણે અહીંયા છે એટલે અહીંયા આપણે ગોળ કરીશું હવે અહીંયા કેટલા લખેલા છે 6 છે ને તો હવે આમાંથી આપણે 6
છે છગડે છે? નથી ને? નહીં. આ કે હા છે ને છગડે છે. તો આપણે આના પર ગોળ કરીશું. હવે જો હવે આમાં આ પેજ આપેલું છે એવું જ તમારે ચોપડીમાં કરવાનું છે અને કેવા અક્ષરે? સારા અક્ષરે. તો એક વખત મેં બતાવી દીધું, હું પાછું તમને કહી દઉં કે જો આ પેજ મેં તમને બોર્ડ ઉપર કરાવેલું છે. હવે આ પેજ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે, બરોબર? હવે બીજું આ પેજ મેં તમને ક્યાં કરાવેલું? અહીંયા બોર્ડ ઉપર કરાવ્યું. હવે આ પેજ તમારે ઘરે ક્યાં કરવાનું? જાતે. આ મમ્મીને કહેજો કે મેં કીટ બતાવી એમાંથી તમને શીખવાડે, બરોબર? એવી જ રીતના તમારે કરવાનું છે અને અહીંયા તારીખ મારવાનું ભૂલતા નહીં, બરોબર? હવે આપણે